નદીમાં સફેદ ફીણના થર જોવા મળતા તેમજ અનેક સ્થળોએ પાણી લાલ રંગનું દેખાતા સ્થાનિકોમાં ભારે ચિંતા વ્યાપી છે। ગ્રામ્યજનોનો આક્ષેપ છે કે પ્રદૂષણના કારણે મોટી સંખ્યામાં માછલીઓના મૃત્યુ થયા છે અને ખેતી તેમજ પશુધન ઉપર પણ તેની ગંભીર અસર થવાની ભીતિ છે। આ મુદ્દે જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી અને પાણીના નમૂનાઓની તાત્કાલિક વૈજ્ઞાનિક તપાસ કરવાની માંગ ઉઠી છે। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સમલાયા ગામ નજીક આવેલી મિની નદીમાં પ્રદૂષણ ફેલાતું હોવાના આક્ષેપોને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામ્યજનોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી નદીમાં સફેદ રંગના ફીણના થર સતત જોવા મળી રહ્યા છે, જ્યારે અનેક સ્થળોએ પાણી લાલ રંગનું થઈ જતાં કેમિકલયુક્ત પ્રદૂષણની આશંકા વધુ મજબૂત બની છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ પ્રદૂષિત પાણીના કારણે નદીમાં મોટી સંખ્યામાં માછલીઓના મૃત્યુ થયા છે। સાથે જ આ પાણીનો ઉપયોગ ખેતી અથવા તો પશુઓ માટે કરવામાં આવે તો પાક અને પશુધનને પણ નુકસાન થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે, જેના કારણે આસપાસના ગામોમાં પણ ચિંતાનો માહોલ સર્જાયો છે। ગ્રામ્યજનોનું કહેવું છે કે આ મુદ્દે અગાઉ અનેક વખત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સમક્ષ મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ અસરકારક કાર્યવાહી થઈ નથી। હવે નદીના પાણીના નમૂનાઓને લઈને વૈજ્ઞાનિક તપાસ કરવામાં આવે, પ્રદૂષણ માટે જવાબદાર તત્વોને શોધી તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને નદીને પ્રદૂષણ મુક્ત બનાવવાના તાત્કાલિક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો સમયસર યોગ્ય તપાસ અને કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે। જો કે સમગ્ર મામલે સંબંધિત તંત્ર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન અથવા તો તપાસ અહેવાલ જાહેર કરવામાં આવ્યો નથી, તેથી પ્રદૂષણ અંગેના આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે। આજરોજ અમે આ મિની નદી જે અમારા ગામમાંથી જૂના સમલા ગામથી નીકળે છે ત્યાં સ્થળ તપાસ કરતાં ખબર પડી કે નદીની અંદર પાણીમાં લાલ થયેલું છે અને પાણીની અંદર જીવજંતુઓ પણ મરી ગયેલા છે। માછલી મરેલી દેખાઈ રહી છે, એવી ઘણી બધી માછલીઓ આ વરસાદમાં તણાઈ પણ ગઈ છે આગળ। અમને એવું લાગી રહ્યું છે કે અમારા આજુબાજુ જે કેમિકલ કંપનીઓ આવી રહી છે એ કંપનીઓ દ્વારા પાણી છોડી રહ્યા હોય એવું જાણે શંકા અમારી થઈ રહી છે। અમારી રજૂઆત જીપીસીબીના લાગતા વળગતા અધિકારીઓને મૌખિક ઘણી બધી વાર જણાયેલી છે, પણ એની અત્યાર સુધી કોઈ એવા શિક્ષાત્મક પગલાં લેવામાં નથી આવ્યા। જો શિક્ષાત્મક પગલાં હવે નહીં લેવામાં આવે તો અમે જૂના સમલાયના ગ્રામજનો આગળ ધરતું કરીશું અને આંદોલન કરીશું। બીજું કે આ નદીની અંદર ગામના પશુઓ, ગામના વ્યક્તિઓ અહીંયા અવારનવાર આ પાણીનો ઉપયોગ કરતા હોય છે। આ પાણીનો ઉપયોગ ખેતીમાં પણ થતો હોય છે, તો આ પાણી એટલું પ્રદૂષિત છે કે જીવજંતુઓ મરી ગયા છે। તો અમને એવું લાગે છે કે અમારી જાનને ખતરો છે ગ્રામજનોની। જો આની ઉપર કે કંપનીઓને લાગતા વળગતા કંપનીઓને પકડવામાં નહીં આવે તો એમની ઓકાત જો કંપનીઓને બતાવવામાં નહીં આવે તો અમે ગાંધીજી ચિંધ્યા માર્ગે ગ્રામજનો સૌ ભેગા મળીને ઉગ્ર આંદોલન કરીશું।